નમસ્કાર ખેડૂત મિત્રો, સાઈ સીડ કંપની વતી હું ઠાકોર અલ્પેશ આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું। હાલ આપણે સાઈ 33 દિવેલાની ફિલ્ડ વિઝિટમાં છીએ। આપણા જોડે ડિસ્ટ્રીબ્યુટર મિત્ર પણ હાજર ને ડીલર મિત્ર પણ હાજર ને આપણા જોડે પ્રગતિશીલ ખેડૂત પણ હાજર। તો આપણે સાઈ 33 દિવેલા ત્રણેય વેપારી મિત્ર અને ખેડૂત મિત્રને પૂછીએ કે કેવા લાગ્યા ને અન્ય વેરાયટી કરતાં કેવી રીતે સારા હ। તો ખેડૂત મિત્ર આપણો પરિચય આલો ને, તમારું નામ? મારું નામ રાકેશભાઈ દર્શનભાઈ કુણિયા, ગામ કરજોડા। બરોબર। તમારો મોબાઈલ નંબર? 7698093719। બરોબર। ને બીજું કે કણજણા એટલે કયા તાલુકામાં? કરજોડા કયા તાલુકામાં આવે? પાલનપુર તાલુકા। પાલનપુર, બરોબર। તો ખેડૂત મિત્રએ સાઈ 33 દિવેલાનું વાવેતર કરેલું હોય તો તમને સાઈ 33 દિવેલા બીજી વેરાયટીઓ કરતાં કેવા લાગ્યા? અને ઘણો ફરક લાગ્યો અને આમાં સુકારાનો પ્રશ્ન થોડો ઓછો આવે। બરોબર। બીજી વેરાયટીઓમાં બરાબર છે। બરોબર। બીજી વેરાયટીઓમાં જોવા જઈએ તો સુકારાનું પ્રમાણ વધારે, તો આના અંદર સુકારાની અસર કોઈ જોવા મળતી નથી। બીજું જોવા જઈએ તો આમાં ફૂટમાં કેવા? ઘણા 10 ફૂટની હાઈટ, 10 ફૂટની હાઈટ ને નીચેથી ફૂટ કેવી હઈ ની? હા, સારી સારી હે। આમ જોવા જઈએ તો અહીંયા માળો વીણેલી થઈ જાય એમ। બરોબર। બંને ગાળા ભેગા થઈ જાય। બીજું કે અહીંયા પિયતની સગવડો ઘણી બધી ઓછી છે, તો પિયતમાં પણ બિન પિયત તરીકે વાવવું હોય તો વાવી શકાય? બરોબર। માળની હાઈટ કેવી છે? ના, સારી છે। બીજું કે ઘણી જગ્યાએ ફૂલિયાની અસર જોવા મળતી હોય છે, જે ફૂલ થઈ જાય, તો આમાં એવું ક્યાંય જોવા મળે? એવો પ્રશ્ન દેખાતો નહીં। બરોબર। બીજું આપણા જોડે ડિસ્ટ્રીબ્યુટર મિત્ર કાકા પણ હાજર છે, તો એ પણ ઘણા વર્ષોથી સાઈ 33 દિવેલાનું ખેડૂતો જોડે વાવેતર કરાઈ રહ્યા। તો કાકા તમારું નામ? રમેશભાઈ મફતલાલ પટેલ। રમેશભાઈ મફતલાલ પટેલ। તમારું ફાર્મનું નામ? ખેડૂત હાટ, બરોબર। તો તમે 3-4 વર્ષથી સાઈ 33 દિવેલાનું વાવેતર કરાઈ રહ્યા, તો ખેડૂતના રિવ્યુ કેવા અને તમે ફિલ્ડ ઉપર આવો તો રિવ્યુ કેવા મળે? સારા હ। મૂળ બીજી વેરાયટીઓ કરતા રિપોર્ટ સારા, બરોબર। આપણા જોડે ડીલર મિત્ર પણ હાજર છે, તો તમારું એકવાર નામ આપી દો ને। વાઘેલા સુરપાલસિંહ। બરોબર। તમારું ફાર્મનું નામ આપો ને। વાઘેશ્વરી અગ્રો। હું 2 વર્ષથી આ એરંડાનું વેચાણ કરું। બરોબર। પણ ખેડૂત તરીકે રિવ્યુ સારા આવે છે। બરોબર। આમ જોવા જઈએ તો તમે 2 વર્ષથી સાઈ 33 દિવેલાનું વાવેતર કરાવો, તો ઘણા બધા ખેડૂતોને તમે દિવેલા આપતા હશો, તો બીજી વેરાયટીઓ કરતા રિવ્યુ કેવા મળે તમને? સારા મળે। કઈ રીતે સારા મળે? એટલે કે શું ખેડૂતનું કેવું હોય? પહેલું તો સુકારા, અહીંયા પાણીનો પ્રશ્ન વધારે છે, બરાબર? બરોબર। પાણી ઓછા પાણીમાં બી ઉત્પાદન સારું મળે છે, ફૂટ સારી છે, બરોબર। અને ફૂલિયા રોગ નામનો કોઈ આમાં રોગ નથી, બરોબર। તો ઘણા બધા પ્રશ્નોનું નિવારણ એટલે કે સાઈ 33 દિવેલા, બરોબર। અન્ય ખેડૂતોને આપણે આપવા હોય તો એ સાઈ 33 આપી શકાય? આપી શકાય કાકા, આપી શકાય? 100%। પણ ખેડૂત મિત્રનો અભિપ્રાય, આ તો વેપારી મિત્રો હોય, તો વેપારી મિત્રો તો સાઈ 33 નું ખેડૂતો જોડે કઈ જ ભાઈ સાઈ 33 સારા, પણ ખેડૂત કે તો જ સાચું। તો સાઈ 33 હિસાબથી દરેકને સાઈ 33 વાવવાની જરૂર છે। ખેડૂત મિત્રોને ખાસ નિવેદન કે એકાદ પેકેટનું પણ સાઈ 33 દિવેલાનું વાવેતર કરાય, એક ટ્રાય મારવી જોઈએ એમ। એક ટ્રાય મારવી જોઈએ। તો ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।